હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો ધોરણ 10 ની થોડી ઘણી ઝલક તમારા સુધી પહોંચી ગઈ છે. થોડી ઘણી આઈડિયા તમને આવી ગયા હશે કે મોસ્ટ આઈએમપી ટોપિક જે અમે લોકો તમારા સમક્ષ લઈને આવીએ છીએ. બરાબર છે. અત્યારે સાંભળી રહેલા, જોઈ રહેલા દરેક સ્ટુડન્ટને મારી વિનંતી છે કે તમારા જુનિયર ભાઈ બહેનો કે જે લોકો 10મા ધોરણમાં ભણી રહ્યા છે એ લોકોને આ લેક્ચરની લિંક શેર કરજો, જેથી કરીને આની જે એક્ઝામ ખૂબ ટૂંક સમયમાં આવી રહી છે એના માટે એ લોકોને થોડી ઘણી મદદ થાય. બરાબર છે. તો આજના ટોપિકની વાત કરીએ તો ધોરણ 10ના મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર આજે હું લઈને આવી છું તમારી સમક્ષ મનુષ્યમાં પરિવહન તંત્ર. બરાબર છે. જો બેટા, પરિવહન તંત્ર શબ્દ સાંભળીએ ને એટલે આપણને શું યાદ આવે? તો કે ધક 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 કરતું કંઈક યાદ આવે. શું? તો કે તમારી અને તમારા બધા જ ફ્રેન્ડ પાસે સૌથી ફેવરિટ વસ્તુ હોય એ શું છે? તો કે આપણા બધાનું હૃદય. તો એના વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ અને સાથે સાથે હૃદય યાદ આવે એટલે ઘણા બધા લોકો યાદ આવી જશે, ઘણા બધી વસ્તુઓ, ઘણી બધી યાદો આવી જશે. બરાબર છે. પરંતુ એ બધા ઉપર આપણે ધ્યાન દેવા કરતા આપણે એક વસ્તુ ઉપર ધ્યાન આપવાનું છે. શું? તો કે રુધિર. બરાબર છે. જેના વગર તમે અને હું જીવિત રહી શકતા નથી. તો એ રુધિર વિશે પણ ભણવાના છીએ અને આપણે હૃદય વિશે પણ આજના લેક્ચરની અંદર ભણવાના છીએ. તો મારા લેક્ચરની અંદર તમે પહોંચી ગયા છો તો ફટાફટ એક વખત લેક્ચરને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને તમારા 10મા ધોરણના જેટલા પણ ફ્રેન્ડ હોય, રિલેટિવ્સ હોય, આડોશ પાડોશમાં કોઈ નાના ભાઈ બહેનો રહેતા હોય કે તમારા કોઈ બીજા સગા સંબંધી હોય એ બધાને આપણી જે ચેનલ છે એ સ્ટડી માસ્ટર ચેનલને શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ મોસ્ટ આઈએમપી ટોપિકનો લાભ ઉઠાવી શકે. બરાબર છે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. બરાબર છે. તો તમે જોઈ શકો છો મનુષ્યમાં પરિવહન, અને પરિવહનની અંદર આપણે ભણવાના છીએ હૃદય. હવે હૃદય છે તો તમને હૃદય વિશે ક્યાંક ને ક્યાંક તમે સાંભળેલું હશે અને ભણેલા પણ હશો. બરાબર છે. કે મનુષ્યની અંદર હૃદય જે છે એ 4 ખંડોનું બનેલું છે. બરાબર છે. હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો કે મનુષ્યની અંદર હૃદય 4 ખંડોનું બનેલું છે. બરાબર છે. ઇવન સસ્તનની અંદર હૃદય 4 ખંડનું બનેલું છે. બરાબર છે ને? આપણે બધા તો મોડર્ન મેન છીએ. બરાબર છે. બરાબર. ચલો તો આગળ વધીએ. મનુષ્યમાં પરિવહન કે જેની અંદર આપણે હૃદયની સાથે સાથે રુધિર વિશે પણ વાત કરવાના છીએ. જો બેટા, તમને આપણી મેથડ ખબર છે, આગળના ઘણા બધા વિડીયો આઈ થિંક તમે લોકોએ જોયેલા હશે. બરાબર છે. પાચન તંત્ર, પ્રકાશ સંશ્લેષણ, શ્વસન તંત્ર, આ બધા લેક્ચર આપણે આવી ગયા છે. તો સેમ ટુ સેમ એવી જ રીતે આ લેક્ચરની અંદર પણ આપણે હૃદય અને રુધિર વિશે વાત કરવાના છીએ અને સાથે સાથે આ દરેક ટોપિકો કે જે તમને ધોરણ 10 માટે આઈએમપી છે અને જો આગળ તમે સાયન્સ લેવાના હોય તો સાયન્સમાં 11 સાયન્સની અંદર આ દરેક ટોપિક ફરી પાછા આવવાના છે. એમાં પણ કેવી રીતે? તો કે તમને ડિટેલમાં આવશે. બરાબર. અત્યારે જે એક ચેપ્ટરની અંદર તમને 5 ટોપિક છે એવા 11મા ધોરણની અંદર દરેક ટોપિકના એક એક ઇન્ડિવિજ્યુઅલ શું છે તો કે ચેપ્ટર આપેલા છે. બરાબર છે. તો આ દરેક ટોપિક તમારી બોર્ડની એક્ઝામ માટે તો આઈએમપી છે જ, સાથે સાથે તમે જો ભવિષ્યમાં 11-12 સાયન્સ કરવાના હોય તો એના માટે પણ અગત્યના છે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે આ લેક્ચરની અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણવાના છીએ. તો કે સૌ પ્રથમ આપણે ભણીશું રુધિર વિશે. બરાબર છે. અને છેલ્લે છે આપણો પંપ, જેને આપણે કહીએ છીએ હૃદય, કે જે ધક 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 થાય છે. બરાબર છે. છાતી ઉપર ડાબી બાજુ હાથ રાખો એટલે કંઈક મહેસૂસ થાય, કંઈક ફીલ થાય. એ શું છે? તો કે આપણું હૃદય છે. બરાબર છે. આગળ વધીએ તો સૌપ્રથમ રુધિર વિશે વાત કરીએ. તો જો બેટા, રુધિર છે ને એ તમને જોતા કેવા રંગનું લાગે? તો કે લાલ રંગનું લાગે. ઘણા લોકોને જોઈને ચક્કર આવી જાય. હવે જો 11-12 સાયન્સમાં ભણતા હોય અને જો ડોક્ટર બનવું હોય તો ચક્કર આવવા જોઈએ નહીં. બરાબર છે. તો આ જે રુધિર છે એની રચના કેવી છે? તમને જોતા તો લાલ રંગનું દેખાય, પરંતુ બેટા એ માત્ર લાલ રંગનું નથી, એની અંદર ઘણી બધી વસ્તુ રહેલી છે. અને ઘણી વખત તમે એ પણ જોયું હશે કે રુધિરનો ડાઘ જો કોઈ સફેદ કપડા ઉપર પડે ને તો ધોવાતા એ યલો કલરનો થઈ જાય, યલોઇશ કલર જેવું આપણે રુધિર જોવા મળે. બરાબર છે. તો આની અંદર લાલ રંગની સિવાય પણ કંઈક હશે ને કે જે એને યલો રંગનું બનાવે છે. તો એ શું છે? તો તમને એ પણ ખ્યાલ હશે કે રુધિરની અંદર હિમોગ્લોબિન હોય. હવે આપણે હાથમાં પગમાં ખાલી ચડે ને એટલે ડોક્ટર એવું કહે કે હિમોગ્લોબિનની કમી છે, લોહીના ટકા ઘટે છે. બરાબર છે. તો આ એ દરેક વસ્તુ આપણે પછી જોઈશું, પરંતુ એક વસ્તુ તમે અહીંયા સમજી લો કે જે રુધિર છે એ 2 ભાગની અંદર વિભાજિત છે. એક છે રુધિર રસ અને બીજું છે રક્તકણ.
બરાબર છે. એક છે રુધિર રસ કે જેને આપણે પ્લાઝમા કહીએ છીએ, બ્લડ પ્લાઝમા, અને બીજું શું છે તો કે રુધિર કણ. બરાબર છે. તો આને આપણે બે ભાગની અંદર વહેંચી દઈએ. બરાબર છે. ચલો, બે ભાગની અંદર આને હું વહેંચી દઉં છું કે રુધિર છે એ બે ભાગની અંદર વિભાજિત થયેલું છે. બરાબર છે. કયા બે ભાગ છે તો જોઈએ હમણાં. ચલો, ઓકે. પેલું છે રુધિર રસ કે જેને આપણે બ્લડ પ્લાઝમા કહીએ છીએ, અને બીજું શું છે તો કે રક્તકણ. રક્તકણ. હવે આ રક્તકણની જો વાત કરીએ તો તમારે અત્યારે ડિટેલમાં ભણવામાં આવતું નથી. 11th સ્ટાન્ડર્ડની અંદર તમે ભણશો આરબીસી છે, ડબલ્યુબીસી છે. બરાબર છે. અથવા તો આને આપણે રુધિર કણ લખીએ. ચલો, રક્તકણ કરતા હું અહીંયા લખું રુધિર કણ. બરાબર, જેથી કરીને ઈઝી રહે તમને. રુધિર કણ. આની અંદર આરબીસી છે, ડબલ્યુબીસી છે, પ્લેટલેટ્સ છે, એટલે કે ત્રાક તંતુઓ છે, ત્રાક કણો છે. બરાબર, ઓકે. તો આ રુધિર રસ છે અને રક્તકણ છે અથવા તો રુધિર કણ છે, આ બંનેનું કાર્ય શું છે? હવે ક્વેશ્ચન થશે કે મેડમ કાર્ય શું છે? તો જો બેટા, તમને આકૃતિમાં પણ આપેલું છે. અહીંયા બાજુની અંદર તમને એક ટેસ્ટ ટ્યુબ આપેલી છે અને ટેસ્ટ ટ્યુબની અંદર આ રુધિર ભરેલું છે. હવે ટેસ્ટ ટ્યુબની અંદર જે રુધિર રહેલું છે એની અંદર બંને વસ્તુ હોવાની, એટલે કે રુધિર રસ પણ હશે અને રુધિર કણ પણ હશે, કારણ કે આપણા રુધિરની અંદર બંને વસ્તુ છે. તો આને આપણે અલગ કરવું હોય તો શું કરીએ? તો આપણે એને સેન્ટ્રીફ્યુગેશન કરવી પડે. સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયાની અંદર દાખલ કરવું પડે, જેમાંથી યલો રંગનો જે હિસ્સો મળે છે, યલો રંગનો જે ભાગ મળે છે, એની રચના કંઈક આવી છે. અને આ જે યલો પીળાશ પડતા રંગનું જે વસ્તુ છે એ શું છે? આપણું રુધિર રસ કે જેને આપણે બ્લડ પ્લાઝમા કહીએ છીએ. બરાબર છે. તો અહીંયા હું લખું છું પીળાશ પડતું પ્રવાહી છે. હવે એક ક્વેશ્ચન થશે કે મેડમ આ રુધિર રસની જરૂર શું છે? આપણને શું કાર્ય કરે છે? તો આપણને ખ્યાલ છે આપણા શરીરની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું વહન થવું જરૂરી છે, અને એ વહન આપણે આગળના લેક્ચરમાં ભણ્યા છીએ રુધિર મારફતે થાય છે. બીજી વસ્તુ, આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો છે. તો આ દરેક વસ્તુનું વહન કરવા માટે રુધિરની જરૂર પડે છે. તો એમાં પણ બે ભાગ કરેલા છે. હવે નાના હોય ને આપણે, એટલે મમ્મી કામ સોંપી દે કે વાસણ તારે સાફ કરવાના, કપડાં તારે વાળવાના, કચરું તારે કરવાનું. આપણે ભાઈ બહેન હોય એ બધાને અલગ અલગ કામ આપી દે. એમાં ભાઈ તો લાડલો હોય તો ભાઈને તો શું કામ આપે? બહારથી ગ્રોસરી લાવવાની. બરાબર છે. બધી વસ્તુ ભાઈને લાવવાની, અને પૈસા વધે તો ભાઈ શું કરે? ચોકલેટ લાવે. તો સેમ ટુ સેમ રુધિર પાસે પણ શું છે? તો કે રુધિર પાસે પણ કાર્યની વહેંચણી છે. કઈ રીતે છે? તો કે જે રુધિર રસ છે એનું કાર્ય શું છે? તો કે ખોરાક છે, કાર્બન ડાયોક્સાઇડ છે, અને બીજું શું છે એની પાસે? તો કે નાઇટ્રોજનયુક્ત પદાર્થો નું શું કરે છે? તો કે વહન કરે છે. અને આ વહન ક્યાં કરે છે? તો કે શરીરના દરેક ભાગ સુધી વહન કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે રુધિર રસ, બ્લડ પ્લાઝમા. બીજી વસ્તુ છે આપણી પાસે રુધિર કણ, કે જેની અંદર શું છે? તો કે એનું કાર્ય શું છે? તો કે ઓક્સિજનનું વહન કરવાનું. કારણ કે રુધિર કણ કેવું છે? થોડુંક વીઆઈપી છે. બરાબર, એને બહુ જાજા કામ કરવાના નહીં, માત્ર એક જ કામ કરવાનું, ઓક્સિજનનું વહન કરવાનું. બરાબર છે. આની અંદર આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ્સ બધી વસ્તુ આવશે. અહીંયા તમે જોઈ શકો છો આરબીસી છે. આ શું છે? રુધિર કણ છે, રેડ બ્લડ સેલ જેને આપણે કહીએ છીએ, આરબીસી. બરાબર છે. રક્તકણ. આકૃતિ રક્તકણની છે, આપણે એને રુધિર કણ તરીકે પણ ઓળખી શકીએ. તો આ વાત થઈ ગઈ રુધિરની. હવે આ રુધિર છે એને આપણે આખા શરીરમાં ફેરવવું છે. રુધિરને આપણા આખા શરીરની અંદર પહોંચાડવું છે. હવે તો પહોંચાડવા માટે કંઈક મશીનની જરૂર પડે, કંઈક પંપની જરૂર પડે. બરાબર, રુધિર કાંઈ એકલું જાતે તો ફરશે નહીં, તો એને પહોંચાડવા માટે પંપની જરૂર પડશે. તો એ પંપ શું છે આપણી પાસે? તો કે હૃદય. તો એના વિશે વર્ણ્યા. તો આપણો પંપ હૃદય, એવું આપણી ટેક્સ્ટબુકની અંદર હેડિંગ આપેલું છે. બરાબર છે. રુધિરના વહન માટે જરૂરી પંપ જે છે જેને આપણે કહીએ છીએ હૃદય. બરાબર છે. હવે હૃદયની રચના કેવી છે?
હૃદયની રચના કેવી છે તો તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. આ ડાબું અંગ છે, આ ડાબો ભાગ છે, બરાબર છે, ડાબું, અને આ છે જમણું. તો રુધિર છે એ ક્યાં છે? પાંસળીઓની નીચે છે અને સાથે સાથે સહેજ ડાબી બાજુ વળેલું છે. પાંસળીની નીચે અને સહેજ ડાબી બાજુ વળેલું છે. બીજી વસ્તુ મસ્ક્યુલર છે, એટલે કે સ્નાયુમય અંગ છે, બરાબર છે. હૃદય કેવું છે તો કે હૃદય સ્નાયુલ અંગ છે, બરાબર છે. હૃદય પાંસળીની નીચે સહેજ ડાબી બાજુ વળેલું અંગ છે. વળેલું અથવા તો નમેલું આપણે કહીએ, ડાબી બાજુએ નમેલું અંગ છે, બરાબર છે. હવે જો હું એનું કદ જોઉં તો કદ કેવું છે તો કે મુઠ્ઠી જેટલું. આટલી આપણે મુઠ્ઠી વાળીએ ને જેટલી કદ થાય છે એક મુઠ્ઠીનું, એટલું કદ છે હૃદયનું, બરાબર છે. પેલા કહેવાય ને કે દિલ મોટું રાખવું જોઈએ, બરાબર. આપણે આપણું દિલ મોટું રાખવું જોઈએ. તો આપણે આપણું દિલ મોટું કરી શકીએ, પરંતુ હૃદયને મોટું કરી શકતા નથી. એ તો માત્ર ને માત્ર એક મુઠ્ઠી જેટલું છે. હવે બીજી વસ્તુ કે હૃદયની અંદર શું છે તો કે ઓક્સિજન વિહીન રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિર આવે છે. હૃદયમાં જો બેટા ખાસ સમજો, પછી આપણે લખીએ. હૃદયમાં ઓક્સિજન વિહીન રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિર બંને પ્રકારનું રુધિર આવે છે. તો આ જે રુધિર છે એકબીજામાં મિક્સ ન થાય, એકબીજામાં ભળી ન જાય, એટલા માટે આપણા હૃદયની અંદર 4 ખંડો આવેલા છે, બરાબર છે. તો આ ખંડ કયા છે તો કે હૃદય પાસે ખંડો આવેલા છે. 2 કણક અને બીજું શું છે તો કે 2 ક્ષેપક છે. 2 કર્ણક છે અને 2 ક્ષેપક છે, એટલે કે હૃદયને 4 ખંડની અંદર વિભાજિત કરેલું છે. આ બંને શું કરે છે તો કે ઓક્સિજન યુક્ત રુધિર, ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને અલગ રાખે છે. ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર બંનેને અલગ રાખે છે. સમજાય છે? જો બેટા સમજાતું હોય ને તો ફટાફટ લેક્ચરને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો. અને સાથે સાથે સમજાઈ રહ્યું હોય, મજા આવી રહી હોય, આવા નવા આઈએમપી ટોપિક માટે મને કોમેન્ટ કરીને જજો, બરાબર છે. આગળ વધીએ તો હવે આ જે હૃદય છે એના ભાગો કેટલા છે? આપણી અંદર જે હૃદય આવેલું છે એના ભાગો કેટલા છે? રચના તમે અહીંયા જોઈ શકો છો. અને હા, ખાસ આકૃતિ દોરવી ખૂબ જરૂરી છે. અને આની આકૃતિ કઈ રીતે દોરવી એ આપણી ચેનલની અંદર શોર્ટ વિડીયોમાં જજો, ત્યાંથી તમને કઈ રીતે આકૃતિ દોરવી એ મારો વિડીયો તમને મળી જવાનો છે. શોર્ટ વિડીયોની અંદર આપણે દર્શાવેલું છે, બરાબર છે, હૃદયની આકૃતિ. ક્લિયર? તો ચાલો અહીંયા જોઈએ. સૌથી પહેલા આ જે બ્લુ રંગનો ભાગ તમને જોવા મળે છે એ શું છે તો કે મહાશિરા છે. મહાશિરા એટલે કે મોટી શિરા. ઘણા બધા નાની શિરિકાઓ અને શિરાઓ ભેગી મળી અને એક મોટી શિરા બનાવે છે, બરાબર છે, જેને આપણે કહીએ છીએ મહાશિરા. મહાશિરાનું કાર્ય શું છે તો કે શરીરના અલગ અલગ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર, જો બેટા શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો, ઓક્સિજન વિહીન રુધિર લઈને આવે છે. અને કોને આપે છે તો કે જમણા કર્ણકની આપે છે. એ દરેક વસ્તુ હમણાં ભણીશું, ખાલી ભાગ સમજી લ્યો. મહાશિરા છે. મહાશિરા પછી બીજા નંબરનું શું છે તો કે જમણું કર્ણક છે. જમણા કર્ણકની એક્ઝેક્ટ નીચે છે ત્રીજા નંબર, જે શું છે તો કે જમણું ક્ષેપક છે. ઉપરના 2 ખંડો છે એને આપણે કર્ણક કહીએ છીએ અને નીચેના 2 ખંડો છે જેને આપણે કહીએ છીએ ક્ષેપક. ક્લિયર આટલી વસ્તુ? હવે ચોથા નંબર ઉપર શું આપેલું છે તો કે ચોથા નંબર આપેલું છે ફુફુસીય ધમની. ફુફુસીય ધમનીનું કાર્ય શું હશે તો કે ઓક્સિજન વિહીન રુધિર કે જે શરીરના અલગ અલગ ભાગોમાંથી હૃદય પાસે આવેલું છે એ ઓક્સિજન વિહીન રુધિર કોને આપે છે તો કે ફેફસાને આપે છે. શા માટે ફેફસાની જરૂર પડી? તો ફેફસા એટલા માટે જરૂર પડે છે કે હૃદયની અંદર જે રુધિર વહે છે, આપણા શરીરની અંદર જે રુધિર વહે છે એ ઓક્સિજન વિહીન રુધિરને લાવે અને ફેફસામાં મોકલે. ફેફસામાં રુધિરનું શું થશે? શુદ્ધિકરણ થશે, રુધિર સાફ થશે. કારણ કે વાતાવરણમાંથી શું લાવે છે ફેફસા?
ઓક્સિજન લાવે છે. વાતાવરણમાંથી ગયા લેક્ચરમાં આપણે ભણ્યા ને શ્વસન તંત્રમાં વાતાવરણમાંથી ઓક્સિજન લાવે છે, એ ઓક્સિજન દ્વારા આપલે થાય છે. ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની વાયુ કોષ દ્વારા આપલે થાય. દરેક વસ્તુ હમણાં ડિટેલમાં હું સમજાવું. બરાબર છે. 5મા નંબર ઉપર શું આવેલું છે? 5મા નંબર ઉપર આવેલું છે ફુફુસીય શિરા. ફુફુસીય શિરાનું કાર્ય શું છે? તો કે ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી ડાબા કર્ણક સુધી લાવવાનું છે. દરેક વસ્તુ હમણાં સમજીશું. એના પછી છે 6ઠ્ઠા નંબર ઉપર શું છે? તો કે ડાબુ કર્ણક. 7મા નંબર ઉપર ડાબુ ક્ષેપક અને છેલ્લે 8મા નંબર ઉપર છે મહાધમની. ક્લિયર? ફરી પાછું એક વખત જોઈ લઈએ. મહાશિરા, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ફુફુસીય ધમની, ફુફુસીય શિરા, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, મહાધમની. જો અહીંયા બંને બાજુ મહાધમની આવશે, અહીંયા બંને બાજુ ફુફુસીય શિરા આવશે અને આ બંને બાજુ ડાબુ જમણું આવશે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો ખાસ. આ આકૃતિ પણ યાદ રાખવાની છે અને દોરતા શીખવી હોય તો શોર્ટ વિડીયોમાંથી તમને મળી જશે. હવે વાત કરીએ, તમે અહીંયા જોઈ શકો છો. તમને થશે કે મેડમ આ બધી વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે, તો શું તમે હમણાં એવું કીધું કે ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન યુક્ત રુધિર ભળતું નથી, તો આની વચ્ચે ક્યાંક ને ક્યાંક પડદાઓ આવેલા હશે ને, દરવાજા આવેલા હશે ને, કે જેથી કરીને કાંઈ રુધિર છે એ મિક્સ ન થઈ જાય એકબીજા સાથે. બરાબર છે? તો હા બેટા, આની અંદર શું આવેલું છે? વાલ્વ આવેલા છે. હૃદયના વાલ્વ જેને આપણે કહીએ છીએ. અને આના માટે તમારે 4 વાલ્વ યાદ રાખવાના છે. માત્ર ને માત્ર 4 વાલ્વ. કયા કયા? તો કે સૌપ્રથમ યાદ રાખો ત્રિદલ વાલ્વ. ત્રિદલ વાલ્વ ક્યાં છે? તો કે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આવેલો છે ત્રિદલ વાલ્વ. બરાબર છે? એના પછી છે મિત્રલ વાલ્વ અથવા તો દ્વિદલ વાલ્વ. મિત્રલ વાલ્વ અથવા તો દ્વિદલ વાલ્વ જેને આપણે કહીએ છીએ, જે ક્યાં આવેલું છે? તો કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે. ખાસ સમજજો, ખાસ યાદ રાખજો. એના પછી છે અર્ધચંદ્રાકાર વાલ્વ કે જે ફુફુસીય ધમની ની અંદર આવેલો છે. ફુફુસીય ધમની કે જે શું લાવે છે? શું લઈ જાય છે? તો કે ઓક્સિજન વિહીન રુધિર ફેફસા સુધી લઈ જાય છે. તો ત્યાં આવે છે કયો વાલ્વ? અર્ધચંદ્રાકાર વાલ્વ ફુફુસીય ધમનીનો. અને બીજો અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં છે? તો કે મહાધમની પાસે. એટલે કે જે ઓક્સિજન વિહીન ઓક્સિજન યુક્ત રુધિર છે, જે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું છે. ક્લિયર છે આટલી વસ્તુ? આગળ વધીએ. વાલ્વ બેટા ખાસ સમજજો, ખાસ યાદ રાખજો. હવે અસલ જે વસ્તુ છે ભણવાની છે રુધિરનું પરિવહન. બરાબર છે? રુધિરનું પરિવહન સમજવાનું છે. સમજજો. ચલો ઓકે, ચલો. સૌથી પહેલા જમણું કર્ણક તમને દર્શાવેલું છે. જમણા કર્ણકની અંદર રુધિર ક્યાંથી આવે છે? તો કે જમણા કર્ણક, એક વસ્તુ યાદ રાખવાનો, જમણો હાથ. જમણો હાથ કે જેમાંથી શું આવશે? તો કે જમણા હાથ એટલે કે જમણા કર્ણકની અંદર શું આવે? તો કે જમણા કર્ણકની અંદર આવશે ઓક્સિજન વિહીન રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી. અહીંયા હું લખું છું ઓક્સિજન વિહીન રુધિર એટલે કે O2 વિહીન રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી ક્યાં આવે છે? તો કે સેના મારફતે? મહાશિરા દ્વારા ક્યાં આવે છે? તો કે જમણા કર્ણકમાં પ્રવેશે છે. બરાબર છે? ઓક્સિજન વિહીન રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં પ્રવેશે છે. આ શું છે? મહાશિરા. અને અહીંયા શું હશે? નાની નાની શિરિકાઓ હશે. બરાબર? આ શું છે? તો કે શિરા. શિરા બધી ભેગી મળી અને મહાશિરાની અંદર ખુલે. મહાશિરાની અંદર ઓક્સિજન વિહીન રુધિર છે. આ ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવે છે? તો કે જમણા કર્ણકની અંદર. જમણા કર્ણકની અંદર. ક્લિયર થાય છે આટલી વસ્તુ? બરાબર છે? હવે આગળ વધીએ. ચલો, હવે શું થશે? તો કે જમણા કર્ણકમાંથી ડાબા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં. આ છે જમણું કર્ણક, આ છે જમણું ક્ષેપક. જમણું ક્ષેપક એટલે કે અહીંયા હું લખું છું જમણું કર્ણક
જમણા કર્ણકમાંથી O2 વિહીન રુધિર કયો વાલ્વ આવશે? તો કે ત્રિદલ વાલ્વ. ત્રિદલ વાલ્વ દ્વારા ક્યાં પહોંચે છે? તો કે જમણા ક્ષેપકમાં ઠલવાય છે. હવે જેવું જમણા કર્ણકની અંદર રુધિર આવી ગયું છે એવું જેવું જમણા ક્ષેપકની અંદર રુધિર આવી જાય તરત જ વાલ્વ કેવો થઈ જાય? બંધ થઈ જાય. હવે જો વાલ્વ ઇન કેસ બેટા ખુલ્લો રહી જાય તો શું થાય? તો કે રુધિર છે એ ફરી પાછું જમણા કર્ણકની અંદર જાય. પરંતુ અહીંયા એવું થતું નથી. વાલ્વ છે એ એક જ બાજુ ખુલે છે. આ બાજુ ખુલશે નહીં. તમે જોઈ શકો છો નીચેની બાજુ એરો આપેલો છે. આવી રીતે વાલ્વ છે. ઊંધી દિશામાં વાલ્વ ખુલી શકશે નહીં. એટલા માટે જમણા કર્ણકમાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા ક્ષેપકમાં આવે છે અને જમણા ક્ષેપકમાંથી ઓક્સિજન વિહીન રુધિર ફરી પાછું જમણા કર્ણકની અંદર પ્રવેશી શકતું નથી. વન વે રસ્તો છે. તમે પાછળ ન જઈ શકો, આવી શકો, જઈ ના શકો. સેમ ટુ સેમ રુધિર પણ વન વે માં ચાલે છે. આગળ વધીએ. હવે શું છે? તો કે ફુફુસીય ધમની એટલે કે અહીંયા શું છે? તો કે જમણું ક્ષેપક. જમણા ક્ષેપકમાંથી ક્યાં આવે છે? ફુફુસીય ધમનીમાં. બરાબર છે. તો અહીંયા લખીએ જમણા ક્ષેપકમાંથી કયું રુધિર બેટા? ઓક્સિજન વિહીન રુધિર ક્યાં આવે છે? તો કે ફુફુસીય ધમની દ્વારા ફેફસામાં મોકલાય છે. ફેફસામાં મોકલવામાં આવે છે. હવે ફેફસામાં શા માટે મોકલ્યું? કારણ કે રુધિરનું શુદ્ધિકરણ થવા માટે. એટલે કે ફેફસામાં વાયુકોષ્ઠની સપાટી દ્વારા વાયુની આપલે થાય અને છેલ્લે શું થઈ જાય? તો કે રુધિર શુદ્ધ થાય. રુધિર શુદ્ધ બને અને રુધિર શુદ્ધ બને નો મતલબ શું થાય? તો કે ઓક્સિજન યુક્ત બને. રુધિર કેવું બને? ઓક્સિજન યુક્ત બને. ઓક્સિજન વિહીન રુધિર હતું તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હશે. તો આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર છે એ વાયુકોષની અંદર પ્રવેશે અને વાયુકોષને કાર્બન ડાયોક્સાઇડ આપી દે. વાયુકોષ છે એ રુધિરને ઓક્સિજન આપી દે. બંનેની આપલે કરી લે. શ્વસનની અંદર ભણ્યા છો, યાદ કરો. તો આ રીતે વાયુઓની આપલે થઈ જાય અને રુધિર કેવું થઈ જાય? શુદ્ધ થઈ જાય. હજી પણ ક્યાં છે રુધિર? તો કે ફુફુસીય ધમની દ્વારા ક્યાં પહોંચ્યું હતું? ફેફસાની અંદર. હવે આજે ફેફસાની અંદર પહોંચેલું રુધિર છે એ હવે કેવું થઈ ગયું છે? શુદ્ધ થઈ ગયું છે. તો હવે એ શુદ્ધ રુધિરને લાવવું પડશે. કઈ બાજુ લાવશે? તો કે શુદ્ધ થયેલું રુધિર ફેફસામાંથી ક્યાં? તો કે ફુફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકની અંદર પ્રવેશે છે. બરાબર છે. તો અહીંયા લખીએ O2 યુક્ત રુધિર ક્યાં પહોંચે છે? તો કે ફુફુસીય શિરા દ્વારા ફેફસામાંથી ડાબા કર્ણકમાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયાથી આવ્યું. આ કયું છે? તો કે ફુફુસીય શિરા દ્વારા આ શું છે? ડાબું કર્ણક. ડાબા કર્ણકની અંદર આવશે. હવે ડાબા કર્ણકમાંથી જમણા કર્ણકની અંદર એટલે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં એટલે કે ડાબા કર્ણકમાંથી કયું રુધિર? O2 યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં કયો વાલ્વ આવશે? તો કે મિત્રલ વાલ્વ.
મારફતે ઠલવાય છે. અહીંયા પણ મિત્રલ વાલ્વ કેવો છે તો કે એક તરફી છે, બરાબર છે. અહીંયાથી પાછું ક્ષેપકમાંથી કર્ણકની અંદર રુધિર જઈ શકશે નહીં. ક્લિયર છે આટલી વસ્તુ? ફુફુસીય શિરામાંથી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. હવે ડાબુ ક્ષેપક ભરાઈ ગયું છે. અને એની પાસે છે ઓક્સિજન યુક્ત રુધિર, અને આ ઓક્સિજન યુક્ત રુધિર કોને આપવો પડશે તો કે મહાધમનીને આપવો પડશે, જેથી કરીને મહાધમની શું કરે છે? શરીરના વિવિધ ભાગો સુધી રુધિરને પહોંચાડે છે, બરાબર છે. તો લઈ લઈએ મહાધમની, એટલે કે O2 યુક્ત રુધિર ક્યાં છે તો કે ડાબા ક્ષેપકમાંથી મહાધમની દ્વારા ક્યાં પહોંચે છે? મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં વહે છે. તો શરીરના વિવિધ ભાગોમાં ઓક્સિજન યુક્ત રુધિર કોણ પહોંચાડે છે તો કે મહાધમની, બરાબર છે. તો આ રીતે આખું ઓક્સિજનનું પરિવહન થાય છે, રુધિરનું પરિવહન થાય છે. જો બેટા ફરી પાછું એક વખત સમજાવી દઉં. સૌ પ્રથમ આપણી પાસે શું હતું તો કે મહાશિરા હતી. મહાશિરામાંથી રુધિર ક્યાં આવે છે તો કે મહાશિરામાંથી રુધિર આવે છે જમણા કર્ણક પાસે. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાંથી ફુફુસીય ધમની દ્વારા ક્યાં પહોંચે છે તો કે ફેફસા પાસે. હવે આ ફેફસા પાસેથી રુધિર ફરી પાછું કોની પાસે આવે છે તો કે ફુફુસીય શિરાની અંદર. ફુફુસીય શિરામાંથી રુધિર ક્યાં આવે છે તો કે ફુફુસીય શિરામાંથી ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપકમાંથી ફરી પાછું શરીરના વિવિધ ભાગો સુધી મહાધમની જે છે એ રુધિરને લઈ જાય છે, ઓક્સિજન યુક્ત રુધિર. ક્લિયર થાય છે આટલી વસ્તુ? તો આ રીતે તમારે આખો પરિપથ યાદ રાખવાનો થશે. ક્રમ તમારે જે ભાગની અંદર આપણે ક્રમ શીખા ને એ જ ક્રમ તમારે અહીંયા યાદ રાખવાનો થશે. જો આ વાળો ક્રમ: મહાશિરા પછી જમણું કર્ણક પછી જમણું ક્ષેપક, જમણા ક્ષેપકમાંથી ફુફુસીય ધમની, ફુફુસીય ધમનીમાંથી ફેફસામાંથી ફુફુસીય શિરા પછી ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, અને છેલ્લે મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગો સુધી. આ ક્રમ તમે યાદ રાખશો એટલે 100% તમને 4 માર્ક્સનો સવાલ પૂછાય તો લખવામાં બિલકુલ ડર લાગશે નહીં, તરત જ યાદ રહી જશે. પરંતુ ક્યારે કે જ્યારે તમે લેક્ચરને શેર કરશો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે, અને સાથે આ રીતે તમે શાંતિથી મસ્ત રીતે સમજશો તો 100% મારી ગેરંટી છે કે તમને એક્ઝામની અંદર ભૂલાશે નહીં. ક્લિયર? હવે આપણી ટેક્સ્ટબુકની અંદર એક શબ્દ છે બેવડું પરિવહન. આપણા શરીરની અંદર રુધિર છે એ હૃદયમાંથી 2 વખત પસાર થાય છે, એટલા માટે આપણે એને બેવડું પરિવહન કીધું છે. કઈ રીતે બેવડું પરિવહન છે તો તમે જુઓ. સૌપ્રથમ જો તમને એ પણ ખ્યાલ હશે, બ્લુ કલરની જે લાઈન દર્શાવેલી છે, બ્લુ કલરથી દર્શાવેલું છે એ કેવું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, એટલે કે ઓક્સિજન વિહીન રુધિર, અશુદ્ધ રુધિર. બરાબર છે? અશુદ્ધ રુધિર છે જેને આપણે બ્લુ કલરથી દર્શાવ્યું છે, અને શુદ્ધ રુધિર છે કે જેની અંદર ઓક્સિજન આવેલું છે, જે કેવા રંગથી દર્શાવેલું છે તો કે લાલ રંગથી. હવે એક વસ્તુ યાદ રાખવાનો કે ડાબો હાથ ડાબી બાજુ શું આવેલું છે? હૃદય આવેલું છે. હૃદય હંમેશા કેવું હોય? સાચું હોય. હવે સાચું હૃદય છે તો ડાબી બાજુ આવેલું છે, અને હૃદયનો ડાબો અંગ એટલે કયું તો કે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક. તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની અંદર ઓક્સિજન વિહીન રુધિર, શુદ્ધ રુધિર પરિવહન પામે છે. હૃદયના ડાબા ભાગની અંદર શુદ્ધ રુધિર વહે છે. હૃદયના જમણા ભાગની અંદર કેવું રુધિર વહે છે તો કે અશુદ્ધ રુધિર, ઓક્સિજન વિહીન રુધિર. બરાબર છે? તો અહીંયા સમજો. સૌપ્રથમ ક્રમ અહીંયા આપણે લખતા જઈએ. સૌપ્રથમ શું છે તો કે મહાશિરામાંથી રુધિર ક્યાં આવે છે તો કે મહાશિરામાંથી રુધિર આવે જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી ક્યાં આવશે તો કે ફુફુસીય ધમની. હવે આ જે ફુફુસીય ધમની છે એ ક્યાં લઈ જાય તો કે ફેફસા પાસે લઈ જાય. બરાબર છે? હવે ફેફસા છે એ કોની પાસે આવે ફેફસામાંથી તો કે ફુફુસીય શિરા દ્વારા ક્યાં પહોંચે
ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, અને ડાબા ક્ષેપક પછી શું આવશે તો કે મહાધમની. બરાબર છે. આ ક્રમ તમારે યાદ રાખવાનો. એટલે કે આ બંને ભાગ શું દર્શાવે છે? હૃદયના. હૃદય છે એમાંથી 2 વખત રુધિરનું પરિવહન થાય છે, એટલા માટે આપણે એને બેવડું પરિવહન કહીએ છીએ. આકૃતિ દ્વારા સમજીએ. સૌપ્રથમ શું છે તો કે સૌપ્રથમ આપણી પાસે છે ઓક્સિજન વિહીન રુધિર, કે જે ક્યાંથી આવે છે? શરીરના. મગજ દર્શાવેલું છે. બરાબર છે. શરીરના અલગ અલગ ભાગો દર્શાવેલા છે કે જ્યાંથી બ્લુ રંગ વાળું એટલે કે ઓક્સિજન વિહીન, O2 વિહીન રુધિર આવે છે. ક્યાં આવે છે? જમણા કર્ણકની અંદર. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી ક્યાં જશે તો કે ફુફુસીય ધમની દ્વારા ફેફસા પાસે જાય શુદ્ધ થવા માટે. આ રચના છે શેની તો કે ફેફસાની રચના છે. બરાબર છે. ફેફસામાં રુધિરનું શુદ્ધ થયું. શું થયું? શુદ્ધિકરણ થયું. વાયુ કોષ ઓક્સિજન લઈને આવ્યા. એટલે હવે આ શુદ્ધ થયેલું રુધિર કોના મારફતે તો કે ફુફુસીય શિરા મારફતે. ફુફુસીય શિરા મારફતે ક્યાં લઈ જવામાં આવે છે શુદ્ધ થયેલું રુધિર તો કે ડાબા કર્ણકની અંદર. ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ડાબા ક્ષેપકમાંથી ક્યાં જાય છે તો કે શરીરના વિવિધ ભાગો સુધી વહન પામે છે. એટલે કે આપણા હૃદયમાં 2 વખત રુધિરનું વહન થયું. એટલા માટે આને આપણે કહીએ છીએ બેવડું પરિવહન. 2 વખત વહન થાય એને આપણે કહીએ બેવડું પરિવહન. અને બીજી વસ્તુ ખાસ બેટા સમજો, તમને નાનપણથી એક વસ્તુ યાદ હશે કે જે શિરા છે, બરાબર, એ કેવું રુધિર લઈ જાય તો કે ઓક્સિજન વિહીન રુધિર, અશુદ્ધ રુધિરનું વહન કરે શિરા. જ્યારે ધમની છે એ કેવું રુધિરનું વહન કરે તો કે શુદ્ધ થયેલું રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર. પરંતુ અપવાદ તરીકે અહીંયા એક વસ્તુ છે. શું છે તો કે જે ફુફુસીય શિરા છે કે જે શેનું વહન કરે છે? O2 યુક્ત રુધિરનું વહન કરે. અહીંયા શિરા શબ્દની સાથે જો ફુફુસીય શબ્દ આવે તો શું યાદ રાખવાનું? ઓક્સિજન વિહીન ઓક્સિજન યુક્ત રુધિર. હવે આપણે એવું કીધું છે કે ધમની છે એ હંમેશા ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ થયેલા રુધિરનું વહન કરે છે. પરંતુ જો ધમનીની બાજુમાં ફુફુસીય લખેલું હોય તો કેવું રુધિર આવશે તો કે ઓક્સિજન વિહીન રુધિર. આ બંને શબ્દ યાદ રાખજો, ઓક્સિજન વિહીન અને ઓક્સિજન યુક્ત. ક્લિયર થાય છે આટલી વસ્તુ? આ થઈ ગઈ વાત બેવડા પરિવહનની. આપણા શરીરની અંદર હૃદય છે અને હૃદયની અંદર રુધિરનું 2 વખત પરિવહન થતું હોવાથી પ્રક્રિયાને આપણે બેવડું પરિવહન કહીએ છીએ. ક્લિયર થાય છે આટલી વસ્તુ? આવા નવા લેક્ચર જોવા માટે સ્ટડી માસ્ટરમાં બન્યા રહેજો. અને જો બેટા સમજાતું હોય, મજા આવતી હોય, IMP લાગતું હોય તો ફટાફટ લેક્ચરને લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો, જેથી કરીને અમને નવા નેક્સ્ટ IMP ક્વેશ્ચનો, નેક્સ્ટ IMP ટોપિક લાવવાની ખબર પડે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.